તો મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે પીજી સંચાલકો હવે પરમિશન વિના પીજી નહીં ચલાવી શકે। મંજૂરી વગર ચાલતા પીજી પર એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી છે। પોલીસ અને સોસાયટીના વેરિફિકેશન ન કરતા એવા 3 પીજી સીલ પણ કરી દેવામાં આવ્યા, જેમાં ગુરુકુળમાં, નીલમણી અને સ્ટર્લિંગ સોસાયટીમાં કાર્યવાહી કરવામાં આવી છે। ગમે ત્યારે રાતે 2 વાગે 3 વાગે અમે નજીક જ એટલો અવાજ આવે, છોકરીઓને લઈને આવે, અહીં બેઠા બેઠા દારૂ પી અંદર બોટલ અહીં ફેંકી જાય। બહુ ત્રાસ હતો મોટો। આનાથી મોટરસાયકલ આખો ટ્રાફિક હોય પાર કરેલી હોય, પછી રાતે આવે ને જાય, છોકરીઓ આવે, છોકરા આવતા હોય, દારૂ પીવે, અહીં બેસીને બહાર અહીં બોટલ ફેંકે। અમને જેવું બધું અમે આખી ફરિયાદ કરેલી છે। અમે કરેલી હતી મસ્તાવર પોલીસ સ્ટેશનમાં કરી, આમાં એએમસીમાં કરી, કોઈ આજ સુધી આવ્યું નથી। 6 મહિના પહેલી વાર કાલે આવ્યા છે। હવે પીજી સંચાલકોએ તમામ પરમિશન નહીં લીધી હોય તો તેમના મકાનોને સીલ મારવામાં આવશે। જી હા, અમદાવાદના પોલીસ, ફાયર અને સોસાયટીનું એનઓસી ફરજિયાત કરવામાં આવ્યું છે। ફ્લેટ હોય કે પછી સોસાયટી, પીજીમાં ચલાવનારા હશે તેમના પોલીસ વેરિફિકેશન, સોસાયટી તેમજ ફાયર એનઓસી ફરજિયાત હશે અને તો જ ચલાવવામાં આવશે। કા પછી મકાનને નોટિસ આપીને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા ગુરુકુળ રોડ પાસે આવેલી સ્ટર્લિંગ સોસાયટી, નીલમણી સોસાયટીમાં કુલ 3 જેટલા મકાનોને પીજી હોસ્ટેલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, તેને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। જીપીએમસી એક્ટના નિયમોનું પાલન ન કરવામાં આવતા 3 મકાનો સીલ કરીને કોર્પોરેશન દ્વારા એસ્ટેટ વિભાગની કામગીરી હાથ ધરી છે। આગામી દિવસમાં અન્ય પીજી હોસ્ટેલો હશે ત્યાં પણ આ જ પ્રકારની તપાસ કરવામાં આવશે અને જે બાદ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે હવે પીજીના સંચાલકો હશે તેમને પોલીસ વેરિફિકેશનની સાથે સોસાયટી અને ફાયર એનઓસી ફરજિયાત લેવી પડશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।